ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ બારૈયા ફળીમાં એક માતાજીના મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગતરોજ વડવા વિસ્તારમાં આવેલ બારૈયા ફળીમાં પાંચીયાઈ માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશીને દાનપેટીમાં રાખેલ અંદાજે 2000 થી 2500 જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો। આ બનાવની જાણ થતાં આસપાસના લોકો તથા શ્રદ્ધાળુઓને થતા સમગ્ર બાબતે એ ડિવિઝન પોલીસને વાકેફ કરવામાં આવી હતી। આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। બારૈયા શેરીમાં પાંચિયામાનું મંદિર છે, ત્યાં દાનપેટી હતી તે ચોરાઈ ગઈ છે। અંદાજે કેટલા પૈસાના અંદાજે 1500-2000 જેવું હશે, પણ અમને શનિવાર સવારના ખબર પડી। મારે વહુ જોવા જાય ડેરી, એટલે એને ખ્યાલ આવ્યો કે અહીંયા પેટી નથી। અમારા એરિયામાં વડવા બારૈયા ફળી વર્ષો જૂનું બારૈયા ફળીમાં પાંચેયમાનું મંદિર છે, ત્યાં દાન પેટી હતી એ ચોરાઈ ગઈ છે। એમાં અંદાજિત કિંમતની રકમમાં 1500 થી 2000 રૂપિયાની દાન પેટીમાં હશે એવું અંદાજિત છે, અમને ખ્યાલ છે। આજે બપોરે અમને ખ્યાલ પડ્યો કે ચોરાઈ ગઈ છે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।